તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો હતો। પશુપાલન શાખા અને પશુ દવાખાનું માણેકપુરના સંયુક્ત ઉપક્રમે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક ક્ષેત્રો છે। રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે વિવિધ સહાય અને સબસિડી યોજનાઓ અમલમાં છે। તેમણે અધિકારીઓને સૂચના આપી કે યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ અને પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવક વધારવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર પશુપાલકોને સહાય આપવા પ્રતિબદ્ધ છે અને આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે। શિબિર દરમિયાન નાયબ પશુ અધિકારી એમએસ ડોક્ટર સૈયદ દ્વારા પશુપાલકોને પશુઓના પોષણ, આરોગ્ય સંભાળ, રસીકરણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના સભ્ય માસુદાબેન, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન વળવી, માણેકપુર ગામના સરપંચ શ્રી બિપિનભાઈ નાઈક સહિત પશુપાલન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણેકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, એના માટેનો આ શિબિર હતો। ને બીજું ખાસ કરીને સરકારની જે યોજના છે પશુપાલન વિભાગની એમના માટે હતો। ત્યારે આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન એ સિક્કાની બે બાજુ છે। ત્યારે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તાપી જિલ્લામાં સિંચાઈની પણ વ્યવસ્થા કરી છે। ત્યારે આગામી દિવસોમાં જે પશુપાલનનું જે અહીંયા પશુપાલકો છે ખેતી પણ કરે છે, એટલે આગામી દિવસોમાં જ્યારે પાણીની અત્યારે સગવડ મળી રહી છે ત્યારે પશુપાલનનું આ જે લોકો પશુપાલકો છે એમનું દૂધ પણ વધશે ને આગામી દિવસોમાં બીજા પશુ પણ ખરીદીને બીજા તાલુકામાં જે રીતે અત્યારે જે પશુપાલકોનું ઉત્પાદન છે દૂધમાં એ રીતે અમારું ઉચ્છલ તાલુકામાં પણ ખૂબ જ આગામી દિવસોમાં પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે। તાપી જિલ્લામાં